નમસ્કાર ખેડૂત ભાઈઓ, અમૂલ બામણિયા ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। અને આ વર્ષનો છેલ્લો દિવસ છે। કાલે નવું વર્ષ એટલે અંગ્રેજી મહિના પ્રમાણે 2024 બેસી રહ્યું છે। તો મિત્રો બધાએ ખેડૂતોને નવું વર્ષ બેસે અને સારું વર્ષ 2024નું રહે એ માટે બધાની શુભકામના। મિત્રો શેણા બધાને અત્યારે ફૂલ અવસ્થા પણ આવી ગઈ છે। ઘણા ખરા ખેડૂતોને પણ પોપટા ભરાવા પણ આવી રહ્યા છે। તો મિત્રો શેણામાં જે છે ફૂલ ઓછા પ્રમાણમાં હોય, જે ખેડૂતોને ફૂલ અવસ્થા હોય, ઓછા પ્રમાણમાં હોય, ઓછા ફૂટેલા હોય, તો મિત્રો જે આ પ્રોડક્ટ છે એનો આપણે એક સ્પ્રે કરવાનો છે। પછી જુઓ તમે એનો ફૂલની ડંઠલો દેખાય, તમે આ ખેતરમાં જુઓ છો કેટલા બધા ફૂલોની એકલી કળીઓ દેખાય છે, તમે જુઓ છો। તો મિત્રો ફૂલ વધારવા માટે શું કરવું? તો મિત્રો જે ફૂલ વધારવા માટે જે આપણે ટાટા બહાર આવે, ટાટા કંપનીની જે ટાટા બહાર આવે છે મિત્રો, તેને આપણે લેવાની છે મિત્રો। અને એનો આપણે સ્પ્રે 15 લીટર પંપ હોય તેની અંદર 30 થી 40 ml નાખી શકીએ। જો તમારા શીણા ફૂલ અવસ્થાએ સ્ટેજ હોય તો 40 ml પણ નાખી શકો છો આ, બરાબર। અને તે લગભગ એની પ્રાઇઝની કિંમતની વાત કરીએ તો મિત્રો 650 થી 700ની આજુબાજુ મળતી હોય છે મિત્રો। ને અને મિત્રો ટાટા બહારની જો વાત કરીએ તો મિત્રો આમાં ખૂબ જ સારા પ્રમાણમાં એમિનો એસિડ હોય છે। જે છોડની માટે આપણે 21 પ્રકારના જે એમિનો એસિડ હોય એમાં 16 પ્રકારના એમિનો એસિડ જે આ ટાટા બહારમાં આવે છે મિત્રો, એટલે બહુ સારું પ્રોડક્ટ છે। અને સાથે કાર્બોહાઈડ્રેટ પણ હોય છે મિત્રો। ઘણા બધા પ્રકારના એમિનો એસિડ હોવાથી મિત્રો છોડમાં જે એમિનો એસિડ હોય છે એનો અલગ અલગ કામ કરતા હોય છે। કોઈ ફૂલ વધારવાનું કામ કરતું હોય છે, એટલે ફૂલ તો વધે જ છે મિત્રો, સાથે સાથે ફૂલ હોય તેની ડંઠલ મજબૂત પણ કરતી હોય છે મિત્રો। તમે ઘણી વાર જોતા હશો કે ફૂલની ડંઠલ પીળી પડીને ખરતી હોય છે મિત્રો, તો તેને મજબૂત કરવાનું પણ કામ કરે છે। એટલે ટાટા બહાર છે મિત્રો, એમાં ઘણા બધા પ્રકારના એમિનો એસિડો છે। અને જે એમિનો એસિડ છે અમુક જે હેવી ખોરાક હોય છે, આયરન, કોપર જે છે તેને પચાવવાનું કાર્ય પણ સારી રીતે છોડની માટે કરતું હોય છે। છોડની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ સારી કરતી હોય છે। એટલે મતલબમાં એમિનો એસિડ ઘણા પ્રકારના હોય છે, એટલે મિત્રો જેનો ખોરાક છે મિત્રો તેને દેવામાં ખૂબ જ મદદ કરતી હોય છે। એટલે આ ટાટાનું જે ટાટા બહાર આવે છે મિત્રો, તેનો સ્પ્રે જરૂર કરો અને ફૂલ છે તે સારા અને સાથે શીણા છે તે પણ તે પોપટાની અંદર સારા બેસે છે। અને આ પ્રોડક્ટ છે તમે કોઈ પણ અવસ્થાએ પણ છાંટી શકો, પણ જે ફૂલ અવસ્થા આવે છે મિત્રો તેમાં તે બહુ જ ફાયદાકારક છે મિત્રો। અને છોડની અંદર ફૂલોની સંખ્યા પણ બહુ સારા પ્રમાણમાં હોય છે મિત્રો। આમ જો મિત્રો આ પ્રોડક્ટ તમે એકવાર નાખો એટલે તમે ફૂલોથી શીણા ભરપૂર થઈ જશે મિત્રો। એટલે મિત્રો ખાસ મિત્રો આ પ્રોડક્ટ વાપરો અને આ ટાટા બહાર છે એકવાર તમે ઇસ્તેમાલ કરો, અને 1 થી 2 વાર, કંપની તો 2 વાર રિકમેન્ડ આવે છે કે એક ફૂલ અવસ્થાએ અને એક દાણા ભરાવાની, આમ 2 વખત આનું સ્પ્રે કરવાનો છે મિત્રો। તમે આ શીણાની અંદર જુઓ છો કેટલા બધા પ્રમાણમાં ફૂલ પણ આવ્યા છે, અને ઉપર કૂપળી કોયલ પણ કેટલી બધી દેખાઈ રહી છે। તો મિત્રો આમ 2 સ્પ્રે કરશો તો ખરેખર તમારા શીણા પણ આવા બની જશે। અને મળીએ પાછા નવા વિડીયોમાં શીણાના। ત્યાં સુધી બધા ખેડૂતોને જય જવાન અને જય કિસાન। અને ચેનલને જો મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો, સાથે બેલ આઇકન પણ દબાવી દેજો એટલે નવો વિડીયો તમને પહેલો મળતો રહે।